નમસ્કાર અમારા વહાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજે પેન્શનરો માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને મોટા સમાચાર સામે આવ્યા છે, કારણ કે નવા પેન્શન ટેબલ અને 8મા પગાર પંચને લઈને મોટી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। ખાસ કરીને પેન્શનરોના પેન્શનમાં ધરખમ વધારો થવાની આશાઓ હવે વધુ મજબૂત બની રહી છે। મિત્રો, જો તમે પણ પેન્શન મેળવો છો અથવા તમારા પરિવારનો કોઈ સભ્ય નિવૃત્ત કર્મચારી છે તો આજનો આ વિડીયો અંત સુધી જરૂરથી જોતા રહેજો, કારણ કે આજે આપણે સમજવાના છીએ કે નવું પેન્શન ટેબલ શું છે, પેન્શનમાં કેટલો વધારો થઈ શકે છે અને 8મા પગાર પંચથી પેન્શનરોને શું ફાયદો મળી શકે છે। મિત્રો, સૌથી પહેલાં જો આપણે વાત કરીએ તો 8મા પગાર પંચને જાન્યુઆરી 2025 દરમિયાન કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી। ત્યારબાદ તેની ઔપચારિક જાહેરાત પણ કરવામાં આવી હતી। હવે સરકાર દ્વારા એક સમિતિ બનાવવામાં આવશે જે કર્મચારીઓના પગાર, પેન્શન, ડીએ, એચઆરએ અને અન્ય ભથ્થાઓનો અભ્યાસ કરીને સરકારને ભલામણો આપશે। અગાઉના પગાર પંચોની જેમ આ વખતે પણ સમિતિને લગભગ 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે, એટલે કે આખી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ અંતિમ અહેવાલ જાહેરાત કરવામાં આવશે। મિત્રો, હાલમાં સૌથી વધુ ચર્ચાનો મુદ્દો છે તે છે ફિટમેન્ટ ફેક્ટર। ઘણા પેન્શનર મિત્રો માટે આ શબ્દ નવો હોઈ શકે છે, પરંતુ સરળ ભાષામાં કહીએ તો ફિટમેન્ટ ફેક્ટર એટલે હાલના પગાર અને પેન્શનના કેટલાક ગુણાનો વધારો કરવામાં આવશે તેની ગણતરી। 7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 રાખવામાં આવ્યું હતું, જેના કારણે ન્યૂનતમ મૂળ પગાર 18,000 રૂપિયા સુધી પહોંચ્યો હતો। હવે કર્મચારી સંગઠનો દ્વારા 8મા પગાર પંચમાં 3.68 થી 3.83 સુધીના ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરવામાં આવી રહી છે। જો સરકાર આ માંગ સ્વીકારી લે છે તો પેન્શનરોના પેન્શનમાં ખૂબ જ મોટો વધારો થઈ શકે છે। મિત્રો, કેટલાક અંદાજો પ્રમાણે ન્યૂનતમ મૂળ પગાર 51,000 થી લઈને 69,000 રૂપિયા સુધી જઈ શકે છે। જો કે સરકાર દ્વારા હજી સુધી કોઈ સત્તાવાર આંકડો જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ મોંઘવારી સતત વધી રહી છે અને પેન્શનરોના ખર્ચમાં પણ વધારો થઈ રહ્યો છે, તેથી આ વખતે સરકાર પર પેન્શન વધારાનું દબાણ પણ વધારે છે। ખાસ કરીને દવાઓના ખર્ચા, હોસ્પિટલના ખર્ચા અને રોજિંદા જીવનના ખર્ચને ધ્યાનમાં રાખીને પેન્શનરો વધુ સારા લાભની આશા રાખી શકે છે। મિત્રો, સૌથી વધુ મહત્વપૂર્ણ વાત એ છે કે ભલે 8મો પગાર પંચ કાગળ પર 1 જાન્યુઆરી 2026થી લાગુ થવાની શક્યતા છે, પરંતુ વાસ્તવિક અમલીકરણમાં મોડું થઈ શકે છે। કેટલાક અહેવાલો અનુસાર કર્મચારીઓ અને પેન્શનરોને સુધારેલા પગાર અને પેન્શનનો લાભ 2027 દરમિયાન મળી શકે છે। જો આવું થાય તો વચ્ચેના સમયગાળાની બાકી રકમ એટલે કે એરિયર્સ પણ એક સાથે આપવામાં આવી શકે છે, એટલે કે પેન્શનરોને એક સાથે મોટી રકમ મળવાની શક્યતા પણ છે। મિત્રો, 8મું પગાર પંચ માત્ર પગાર જ અને પેન્શન જ નથી, પરંતુ મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ, ઘર ભાડું ભથ્થું એટલે કે એચઆરએ અને પરિવહન ભથ્થાની પણ સમીક્ષા કરશે, જેના કારણે ભવિષ્યમાં પેન્શનરોને વધુ લાભ મળી શકે છે। ખાસ કરીને 31 ડિસેમ્બર 2025 સુધી નિવૃત્ત થયેલા પેન્શનરોને પણ તેનો લાભ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે, એટલે ઘણા નિવૃત્ત કર્મચારીઓ માટે આ ખૂબ જ રાહતભરી માહિતી કહી શકાય। મિત્રો, હાલમાં સરકારે માય ગવર્મેન્ટ પોર્ટલ દ્વારા કર્મચારીઓ અને પેન્શનરો પાસેથી સૂચનો પણ માંગવાનું શરૂ કર્યું છે, એટલે કે આ વખતે સરકાર કર્મચારીઓ અને પેન્શનરોના અભિપ્રાયને પણ મહત્ત્વ આપી રહી છે। ઘણા કર્મચારી સંગઠનો વધુ સારા ફિટમેન્ટ ફેક્ટર અને પેન્શન વધારાની માંગ કરી રહ્યા છે। હવે સરકાર શું અંતિમ નિર્ણય લે છે તે તેના પર લાખો પેન્શનરોની નજર ટકેલી છે। જય હિન્દ, વંદે માતરમ।